હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને યમ્મી એવા મેક્સિકન રાઈસ. બાળકોને તો ભાવશે જ, સાથે સાથે ઘરમાં મોટા વડીલોને પણ એટલા જ ભાવશે. ખૂબ જ ટેસ્ટી અને ચટપટા એવા રાઈસ બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેક્સિકન રાઈસ બનાવવા માટે અહીં સૌથી પહેલાં એક મોટા બાઉલ જેટલા મેં બાસમતી રાઈસ લઈ લીધા છે અને પહેલેથી જ કૂક કરી લીધા છે. અહીં મેં વેજીટેબલ્સમાં ઝીણું સમારેલું ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, બાફેલા મકાઈના દાણા અને ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે. અહીં બધા વેજીટેબલ્સને મેં સરખી ક્વોન્ટિટીમાં જ લીધા છે. અહીં એક નોનસ્ટિક પેનમાં મેં 1 પાવડા જેટલું તેલ લઈ લીધું છે અને હવે તેમાં બટર એડ કરી દઈએ. બટર મેલ્ટ થાય એટલે ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું 1 ચમચી જેટલું લસણ નાખી દઈએ. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લસણની પેસ્ટ નથી નાખવાની. લસણને એકદમ ઝીણું બારીક સમારીને જ નાખવાનું છે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાનું છે. ડાર્ક બ્રાઉન થવા નથી દેવાનું. હવે લસણ સતળાઈ ગયું છે અને ખૂબ જ સરસ સ્મેલ આવે છે લસણની. હવે તેમાં આપણે ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીને પણ ડાર્ક બ્રાઉન કલર નથી થવા દેવાનો. કલર ચેન્જ થાય ત્યાં સુધી જ એને સાતળવાનું છે. લસણ અને ડુંગળીને બટરમાં સાતળવાથી ખૂબ જ સરસ એવી સ્મેલ આવે છે અને રાઈસમાં પણ ટેસ્ટ સરસ એવો આવે છે. હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ આપણે 1 બાય 1 બધા વેજીટેબલ્સ નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બધા વેજીટેબલ્સ ખૂબ જ કલરફુલ દેખાઈ રહ્યા છે. મેક્સિકન રાઈસના ઇન્ગ્રીડિયન્ટ્સ અને આપણે ઇન્ડિયનના ઇન્ગ્રીડિયન્ટ્સ થોડા ઘણા અંશે મળતા આવતા હોય છે. હવે ત્યારબાદ આપણે નાખીશું મેક્સિકન રાઈસની મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે રાજમા. અહીં રાજમાને મેં ઓવરનાઇટ પલાળી રાખેલા હતા અને એને બાફી લીધા છે. હવે તેને એડ કરી દઈએ અને સરખી રીતના મિક્સ કરી લઈએ. જો બાળકોને રાજમા ન ભાવતા હોય તો આવી રીતના તમે બનાવીને દેશો તો એ ખાઈ જશે. હવે તેમાં 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું મરચું અને 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી એડ કરી દઈએ. ત્યારબાદ રાઈસને ટેંગો ટેસ્ટ દેવા માટે મેં અહીં મોટી 2 ચમચી જેટલું ટોમેટો કેચઅપ લઈ લીધું છે. હવે તેને એડ કરી દઈએ અને બધા વેજીટેબલ્સને સરખી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અહીં મેં મીઠું રાઈસમાં પણ નાખેલું છે એટલે આપણે વેજીટેબલ્સ પૂરતું જ નાખવાનું છે. 1/2 ચમચી જેટલું રેડ ચીલી પાવડર, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી મરી પાવડર. અહીં તમે મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો. હવે બધું મિક્સ કરી લઈએ. હવે તેને માત્ર 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. હવે કૂક થઈ ગયું છે અને ઉપરથી બધું બટર અને ઓઇલ છૂટું પડી ગયું છે. હવે આપણે પહેલેથી કૂક કરેલા રાઈસ છે એને નાખી દઈએ. તમે જોઈ શકો છો મસ્ત એવો કલર દેખાઈ રહ્યો છે. હવે આપણે આ રાઈસને આમાં એડ કરી દઈએ. હવે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને એકદમ હળવા હાથે એને હલાવી લઈએ. અહીં હું 4 થી 5 વ્યક્તિ માટે આ રાઈસ બનાવી રહી છું. એટલે તમે તમારી રીતે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમે રાઈસ અને વેજીટેબલ્સ લઈ શકો છો. હવે આપણા મેક્સિકન રાઈસ રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો આ રાઈસ એકદમ કલરફુલ દેખાઈ રહ્યા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા રાઈસ છે. ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. એકવાર ચોક્કસથી ઘરમાં ટ્રાય કરજો, બધાને ભાવશે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને ત્યારબાદ બાળકોનું ફેવરેટ ચીઝ ખમણી લઈએ. જો આવી રીતના ચીઝ ખમણીને બાળકોને આપશો તો એને જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને ફટાફટ ખાવા લાગશે. અહીં મેં એને સાલ્સા અને નાચોસ સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે આપણા મેક્સિકન રાઈસ.
તો તમને કેવી લાગી મારી આ રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.